નડિયાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી હાડકાના દર્દીઓને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। તેનું મુખ્ય કારણ છે કે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં જે આઈઆઈટીવી મશીનમાં જોઈને દર્દીઓનું ઓપરેશન કરવામાં આવે છે તે જ મશીન છેલ્લા ઘણા દિવસોથી બંધ થઈ ગયું છે। આઈઆઈટીવી મશીન બંધ થઈ જતા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ઓપરેશન ન થવાથી દર્દીઓ દર્દની પીડાથી હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે આવો સાંભળીએ શું કહી રહ્યા છે દર્દીઓ। बीकम सिंह राजपूत छू सर, सामरका गाम थी आऊं छू। શું તકલીફ છે તમને? तकलीफ सर मारो एक्सीडेंट થઈ ગયો તો આ બોલ આ ખાવાનું અને આ બોલ બિલકુલ હગવા ઉતરવાથી બિલકુલ પરેશાન છું સાહેબ। અહીંયા અત્યારે ત્યાં આગળ દાખલ છો કઈ જગ્યાએ અને ત્યાં ડોક્ટર શું કહે છે? નડિયાદ સિવિલ હોસ્પિટલમાં છું સર, અને ડોક્ટર આજકાલ કરે એ જ મશીનનો બહાનો છે, બીજો કશું નહીં। કેટલા દિવસ થયા તમારે દાખલ થયો અને ડોક્ટર શું કહી રહ્યા છે? કેમ ઓપરેશન નહીં થઈ રહ્યું? આજે અઠવાડિયું થયું સર કે આજે પેલું મહાકાર્ડ નો પાસ નહીં થયું હજુ, કે આજે મશીન ખરાબ છે, જાતનું બોલે છે। અને મેં પૂછ્યું ટાઈમ ટેબલ પૂછ્યું, મેં સાહેબ ના હોય તો પ્રાઇવેટ કરો, બોલો પ્રાઇવેટ ના તમારે પ્રાઇવેટ કરાવી લો, વધારે ઉતાવળ હોય તો પ્રાઇવેટ ની આપણે શક્તિ ના હોય તો કઈથી કરાવી લો સાહેબ। બસ એ જ છે। મનીષાબેન કેરિયાવી આનંદપરામથી આવ્યા છે। અમારા ઘરવાળા બાઇક લઈને પડી ગયા તો અમે સિવિલમાં દાખલ કર્યા છે અમને કે અહીંયા હાર છે। આ આયા અમે 10 દિવસ હજુ લગીને અમારા ઘરવાળા કોઈ બી સેવા કરી નહીં, લાયા કરના નાખી રાખ્યા એમને। અમે કેટલી વખત કઈ ડૉક્ટરને કે ભાઈ કે તમારે શું કરવાનું હોય, ડૉક્ટર કોઈ સલાહ આવતા નહીં, આ વાહનમાં પાછા નાખી જાય, દવા એકલી આમ ગોળીઓ કેમ ઓપરેશન થતું? એ કહે છે કે મશીન બગડ્યું છે, કે આજે કહીએ તો કે કાલે થશે, કાલે કહેતા કે પંચર થશે, એટલે કશું બી અમને ડૉક્ટર કોઈ બી કહેતા નહીં કે ભાઈ શું કારણ છે, શું થયું। અમે કહ્યું કે અમને કહો કે તમે દવાખાનું બદલી નાખશે, પણ ડૉક્ટર કોઈ બી જવાબ આપતા નથી, આ વાહનને તપાસ કરી નાખી જાય। બીજી તરફ નડિયાદ સિવિલ હોસ્પિટલના સીડીએમઓ ડોક્ટર કવિતા શાહ કહી રહ્યા છે કે ગત 7મી ડિસેમ્બરના રોજ આઈઆઈટીવી મશીન બંધ થઈ જતા એન્જિનિયરને બતાવતા બગડેલ પાર્ટ નાખીને રિપેર કરવાનું જણાવ્યું હતું। ગુરુવારથી અત્યાર સુધીમાં કુલ 11 ઓપરેશન કરવામાં આવ્યા છે અને આઈઆઈટીવી મશીન રિપેર થયા બાદ આગળના વધુ બાકી ઓપરેશન કરવામાં આવશે। આઈઆઈટીવી મશીનના સ્પેર પાર્ટ્સ બેંગ્લોર દિલ્હીથી મંગાવ્યા છે, તે આવે મશીન રિપેર થઈ જશે। આ સાથે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ સમસ્યા ન થાય તે માટે નવા આઈઆઈટીવી મશીનના કોટેશન મંગાવીને આગળ રજૂઆત કરવામાં આવી છે। હું ડોક્ટર કવિતા શાહ, સીડીએમઓ સિવિલ હોસ્પિટલ નડિયાદ। મેડમ અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર ઓર્થોપેડિકની જે ઓપરેશનનું જે મશીન છે તે બગડ્યું છે અને તેને લઈને દર્દીઓને હાલાકી પડી રહી છે, શું આખી હકીકત? જે હાડકાના ઓપરેશન હોય એમાં સળીઓ નાખવાનું કે પ્લેટ મૂકવા માટે આઈઆઈટીવી સીએમ નામનું મશીન વપરાય છે, જે હાલ ગુરુવાર તારીખ 7 ડિસેમ્બરથી બંધ થયેલું છે। તાત્કાલિક અમે એન્જિનિયર કંપનીના એન્જિનિયરને અમારે એમઓયુ થયેલો છે, એએમસી કરેલો છે, એના થ્રુ અમે એમને કોન્ટેક્ટ કર્યો તો એમણે કહ્યું કે એનો જે વિડીયો કોલ કરીને એમને પહેલા તો બતાવ્યું બાયોમેડિકલ એન્જિનિયરે, અને એમણે જણાવ્યું કે આનો આ પાર્ટ બદલવાની જરૂર પડે તો હું સાથે લઈ આવી શકું, એના માટે એમણે કુરિયરથી પાર્ટ બેંગ્લોર દિલ્હીથી મંગાવેલ છે, જે એન્જિનિયરના કહેવા પ્રમાણે સોમવારે એમને મળવાનો હતો। એમણે એવું કહેલું કે મંગળવારે હું આપણે ત્યાં આવી જઈશ। આજે સવારે ફોન પૂછવામાં આવ્યું ત્યારે એમણે જણાવ્યું કે આવતીકાલે સવારે બુધવારે 9 વાગે અહીંયા આવશે। આ આવી તકલીફ ભૂતકાળમાં પણ થયેલી છે અને ફરીવાર ના થાય એ માટે અમે લોકોએ આ મશીન તો રિપેર કરાવવાના છીએ, પણ બીજું સ્પેરમાં એક નવું મશીન અમે લાવવા માટેની કાર્યવાહી ચાલુ કરી દીધી છે, જેના માટે અમારા જેમ પોર્ટલ પરથી 3 કંપનીના મશીનના કોટેશન ને બધું વ્યવસ્થા કરવાની ચાલુ કરી દીધી છે। મશીન કેટલી કોસ્ટનું હોય છે, કેટલાનું આવતું હોય છે? એ 10 લાખથી 15 લાખથી 20-25 જેવું મશીન આપણે જે અહીંયા આગળ જોઈએ એ પ્રમાણેનું 15 થી 20 લાખની વચ્ચેનું આવતું હોય છે। અત્યાર સુધીમાં અત્યારે ઓપરેશનો બંધ છે, અત્યારે જે ઓપરેશનો આ મશીનથી થતા હોય એ નથી થઈ શકતા, સળીઓ નાખવાનો પ્રયત્ન, પણ એ સિવાયનો સાંધો થાપો બદલવાનો કે ઢીંચણ બદલવાનો ઓપરેશનો સાથે ગુરુવારથી આજે મંગળવારે અત્યારે 3 વાગ્યા સુધીમાં 11 ઓપરેશન હાડકાના ઓપરેશન થઈ ચૂક્યા છે। અને અમે એવી આશા રાખીએ છીએ કે એન્જિનિયર આવીને વહેલી તકે રિપેર થઈ જાય તો આવતીકાલથી જ બીજા બધા જે સળીઓ નાખવા જેમાં આઈઆઈટીવી કે સીએમ જે મશીન કહેવાય છે એ ચાલુ થઈ જાય તો બીજા બધા પણ ઓપરેશનો ચાલુ થઈ જશે આવતીકાલથી।
ત્યારે સવાલ એ થાય છે કે આટલા દિવસો વીતી ગયા હોવા છતાં પણ દર્દીઓને વધુ સારવાર માટે શા માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં ન આવ્યા અને દર્દીઓને કણસતા રજળતા મૂકી દેવામાં આવ્યા તે એક સૌથી મોટો સવાલ છે. તાત્કાલિક ઓપરેશન ન થવાથી હાડકું વાંકું ચૂકું સંધાઈ જાય કે શરીરના અંગોમાં કોઈ ખોડખાપણ રહી જાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે. Education is important for our life because with the help of education we can achieve anything. LEAD helps me in clearing my concept with the help of many videos, CRLs and slides. LEAD makes maths and science very interesting with the help of experiments and videos.